દોરે ત્યાં જાય. મિત્રો, એક પરિચય તમને પહેલા આપીએ અમારો. પહેલા તો MA, MEd, MPhil અને PhD મેં જ્યારે પૂરું કર્યું ત્યારે જ્યારે MPhil પૂરું કર્યું ને, જ્યારે આ સાંભળજો બધાને બધી જ ખબર છે. MPhil જ્યારે પૂરું કર્યું ત્યારે માણેક કાકા કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, તો એમણે મને અહીંયા સિલેક્ટ કર્યો હતો નોકરીમાં, અને હું અમદાવાદથી અહીંયા નોકરી કરવા આવતો તો 1 વર્ષ હું રહ્યો પ્રિન્સિપાલમાં અહીંયા સર્વ વિદ્યાલય. ખૂબ મજા આવી અને ફરી પાછું કડી મને અહીંયા લાવ્યું. તો જીવન સરિતા પ્રાથમિક શાળા બારેજા, જેનો હું ટ્રસ્ટી છું, સ્કૂલ ચલાવું છું. રુદ્રાક્ષ અને રિમ્સ હોસ્પિટલ એના વતી અહીંયા જે કેમ્પનું આયોજન કરેલું છે ડાયાબિટીસનું, કે જેમાં ખૂબ તમે અમને લાભ આપ્યો. ખાસ લાયન્સ ક્લબ, અમારું લાયન્સ ક્લબ દિગ્વિજયનગર અને લાયન્સ ક્લબ કાંકરિયા, વિરેન શાહ, બધા મિત્રો ભેગા થઈ અને અહીંયા તમારા સુધી સેવા કરવા માટે આવ્યા છે. મિત્રો, સેવા કોને કહેવાય બધાને બધી જ ખબર છે. આપણે એક પૈસો જોયેલો છે, 10 પૈસામાં સાયકલે ફેરવેલી છે ભાડે, કોચમડી રમેલી છે, લખટીઓ રમેલી છે, અને હવેનો સમાજ જુઓ આખો મોબાઈલ ઉપર આવી ગયો છે. પહેલાને ક્રિકેટ રમવું હોય તો મોબાઈલ, બાળકો 7 ડેઝનો હમણાં જ પ્રસંગ બન્યો, બાળકોમાં વિકૃતિ પેદા થઈ છે. તે વિકૃતિ દૂર કરવા આપણે શું કરવું? તો એના માટે આ 750 ખેડૂતોનો સમૂહ ભેગો થયો અને આપણે બધા અહીંયા બેસીએ, આવીએ, બાળકો લઈને આવીએ, અનેક પ્રવૃત્તિઓ કરાવીએ, અને જો આવા સારા કામ આપણે કરીએ તો બાળકને કેવી મજા આવે. આજે પ્રશ્ન કરું તો બધાને ખોટો લાગશે, પણ આપણે પ્રશ્ન એવો છે કે કેટલા તમાકુ ખાય છે, મસાલા ખાય છે. એ જો હમણાં આંગળી ઊંચી કરાવવાનું કહું, એ નથી છૂટતા. મારી જે ભાવના છે હું દિલથી કહું છું. બધાને ખબર છે, હું આંગળી ઊંચી કરાવવાનું કહું તો ઘણી બધી આંગળીઓ ઊંચી થાય, એ બંધન થતા નથી. હવે જો આપણે આપણા બાળકને પાનના ગલ્લે મોકલીએ, જાણે બેટા વિમલ લેતો હોય, હવે એનામાં સંસ્કાર કયા પડે? તો મિત્રો, આપણે બધાએ ભેગા થવું પડશે, આપણે લોકોએ જ આયોજન કરવું પડશે, અને આવી બધીઓથી આપણા બાળકોને દૂર રાખવા પડશે. સારું ખાવાનું શું? અત્યારે હાલ આપણે 2 જણ ચાલે છે જોરદાર, ઝોમેટો, સ્વેગી. અમદાવાદમાં આવો, ઝોમેટોમાં ફટ લઈને આવી જાય. સાચું કેટલું? શું ખાઓ છો? તો આપણે તો જીવી લીધું મિત્રો, આપણે તો ખૂબ જીવ્યા. આવનાર પેઢી કેવું જીવશે એ વિચારવાનું છે. કદાચ એવા દિવસ આવશે કે ભીંડાની કેપ્સ્યુલ, બટેકાની કેપ્સ્યુલ એક ખાઈ લો એટલે ખાવાનું પૂરું, જે નાસામાં ચાલે છે. કદાચ એવા દિવસ આવી જશે. તો આપણું અત્યારનો એક જ હેતુ છે કે આપણે ઇન્ડિયાને ભારત બનાવવાનું છે. તો એના માટે હવે હું જીતુભાઈને બી વિનંતી કરીશ કે આપણે નથી, અમે લોકોને કહીએ છીએ કે તમે રોજ 1 રૂપિયો ગાય માટે આપો. આપણે બધાએ આપણી માનું દૂધ પીધું છે, અને કોક વાર જિંદગીમાં ગાયનું દૂધ પીધું છે, એટલે એ આપણી માં છે. એટલે આપણે આપણી માં માટે 1 રૂપિયો રોજ, એટલે વર્ષના 365 રૂપિયા યોગદાન આપીને તમારે જે ગૃહ ઉપયોગી વસ્તુ તમારા ઉપયોગમાં આવે એ મફત લઈ જાઓ. એ અલગ અલગ પેકેજ સ્વરૂપમાં છે. અને આ તમારું યોગદાન કેટલી ગૌ માતાને અને કેટલી ગૌશાળાને સ્વાવલંબી બનાવશે. હેતુ એટલો જ છે કે ઘરે ઘરે ગાય પહોંચે,
ગાયની વસ્તુનો વ્યાપાર ન થતા ગાયના વસ્તુનો ઉપયોગ થાય, આ જ અમારો હેતુ છે. અને એક તમારે બધાને વિનંતી છે કે જીવનમાં એક આપણે દાન કરીએ છીએ, એમની દાન કરીએ 500 રૂપિયા 1000 રૂપિયા કોઈ પણ ગૌશાળામાં, પણ અમારો હેતુ એ છે કે ગાયને દાનની જરૂર નથી, ગાયને માનની જરૂર છે. એટલે ગાયને દાન નહીં, માન આપો. તમારા કમાઈનો 1 રૂપિયો એમના માટે કાઢો, એ તમને કરોડો રૂપિયા આપશે. હું આ પહેલાં મારું ભણતર પૂર્ણ થયું છે અને મારું એજ્યુકેશન ને બધું ઇંગ્લિશ મીડિયમમાં થયું છે, એટલે મને ગુજરાતી વધારે ફાવતી નથી. છતાં મેં બધું કરિયર છોડીને આ ગાય માટે મેં કીધું કે બચેલી લાઈફ આપણે ગૌ સેવામાં વિતાવી છે, કે આમાં જેટલું સમાધાન મળે છે એ શાયદ 50 લાખના પેકેજમાં પણ નહીં મળશે. એટલે જીવનનો એક અર્થ છે, અને જીવનનો અર્થ એ છે કે આપણે જેનું દૂધ પીધું છે એને ક્યાંક આપણે વળતર આપીએ. તો ગાયને કંઈ પૈસાની જરૂર નથી. ગાય તમને પ્રેમ, તમે કરોડપતિ છો એટલે કરશે નહીં. ગાયને તમારે પ્રેમ કરવાનું છે, અને ગાયનું પ્રેમ તમે કયા રીતે કરો છો એ તમારા ઉપર છે. કોઈ ઘરે ગાય પાળે સૌથી ઉત્તમ, કોઈનું ઘર એવું હોય કે ગાય નથી પાળી શકતા, તો જે ગૌશાળાને જરૂર છે એ ગૌશાળાને મદદ કરે. એ પણ અગર નથી ફાવતું તો આ સ્વરૂપમાં જે સંસ્થા ગૌશાળાને મદદ કરે છે એને આપણે મદદ કરીએ અને ગૌ માતાને ઘરે ઘરે પહોંચાડીએ. આ જ વિનંતી બધાને, અને આ હેતુ અમારો સાધ્ય કરવા માટે તમારે બધાની સપોર્ટની જરૂર છે. તો ધન્યવાદ. લખ્યું છે ભગવાન શિવના પુત્ર ભગવાન કાર્તિક સ્વામી. તીર્થ એને કહેવાય જેનું વર્ણન ભગવાન કાર્તિક સ્વામીએ સ્કંદ પુરાણમાં કહ્યું. ભગવાન કાર્તિક સ્વામીએ સ્કંદ પુરાણમાં ગાય માટે લખ્યું છે. બધાએ બોલો, તમ માતા સર્વ દેવાનામ. હે ગાય માતા, બધા દેવતાઓની માતા તમે છો. તમ માતા સર્વ દેવાનામ ત્વમ યજ્ઞસ્ય કારણમ. ગાય વગર યજ્ઞ નહીં, યજ્ઞ વગર સૃષ્ટિ નહીં. યજ્ઞ માટે વેદ મંત્ર અને ગાયનું વલોણાનું ઘી એટલા માટે કહ્યું તમ યજ્ઞસ્ય કારણમ ત્વમ તીર્થમ સર્વ તીર્થાનામ. બધા જ તીર્થોની યાત્રાનું પુણ્ય ગાયની સેવામાં. તમ તીર્થમ સર્વ તીર્થાનામ નમસ્તે સદા અસ્તુ મહાનદ્યે ગંગા યમુના સરસ્વતી સિંધુ નર્મદા કૃષ્ણા કાવેરી ગોદાવરી મહાનદી. આ બધી નદીઓના સ્નાનનું પુણ્ય ગાયની સેવામાં. નમસ્તે સદા અસ્તુ મહાનદ્યે. શશી સૂર્ય અરુણ યશ્ય લલાટે વૃષભધ્વજ. ગાય પર નજર પડે તો ગાયના કપાળમાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, સ્વયં મહાદેવ વિરાજમાન છે. ખૂર પુષ્પેષુ ગંધર્વ વેદ ચત્વારી એવસ્ય. ગાયના પગ પડે માટી માથા પર લઈએ છે, કારણ કે ગાયના પગની ખરીમાં ચારો વેદોનો વાસ છે. મુખાગ્રે સર્વ તીર્થાણી સ્થાવર ચ જંગમ ચ એવ ચ. ગાયને ખવડાવીએ છીએ, એના મુખમાં બધા સ્થાવર જંગમ તીર્થ છે.
बोलो हिंदू धर्म की, हिंदू राष्ट्र की, महाराणा प्रताप की, शिवाजी महाराज की, गुरु गोविंद सिंह जी की, हर हर महादेव। विष्णुभाई, प्रकाशभाई, अरविंदभाई, અમૃતજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો અને ભાઈઓ, આનંદની વાત છે કે પ્રાકૃતિક મોલ શરૂ થયો છે. હું શુભકામના આપું છું. અમે બધાને વિનંતી કરું કે જતી વખતે 100, 200, 500ની ખરીદી કરી અને એની ગુણવત્તાનો ઘરે જઈને અનુભવ કરો. આ દેશમાં રોગ વધ્યા છે. હું તો કેન્સરનો ડૉક્ટર છું. એના કારણમાં પાણી, હવા, જમીન, અન્ન, ફળ, દૂધમાં પોઈઝન છે. આ શરીરમાં જાય એટલે શરીરમાં રોગો ઉત્પન્ન કરે છે. શક્ય એટલું આ પોઈઝન વિહીન ખોરાક, શક્ય એટલું કહું છું કારણ કે બધું જ મેળવવું શક્ય નથી. મળે એટલું પ્રાપ્ત કરીએ તો આપણું કુટુંબ અને આપણે સ્વસ્થ રહીશું. બને એટલો પ્રયાસ કરવો. ધીરે ધીરે આપણે કેમિકલ વિહીન અન્ન, ફળ, શાકભાજી, દૂધ એની પર જવાનો અભિગમ કરવો પડશે. એટલે હું ભાષણમાં ક્રમ ઉલટો કરું છું. 3 વસ્તુ દરેક જગ્યાએ શીખવાડું છું. હું આરોગ્યથી શરૂ કરીશ. મારી સાથે બોલવાનું છે. મારી સાથે બોલો. ભારત સ્વસ્થ લોકોનો દેશ હતો, રોગીઓનો દેશ બન્યો. 5માંથી 1 રોગી, 25 કરોડ બ્લડ પ્રેશરના દર્દી, 13 કરોડ ડાયાબિટીસના દર્દી. અમારો સંકલ્પ, અમારો પરિવાર સ્વસ્થ. સ્વસ્થ રહેવા માટે સમય પર ભોજન, સવારે 7-8 વાગે, બપોરે 12-1 વાગે, સાંજે 7-8 વાગે. સ્વસ્થ રહેવા માટે કુંભકર્ણની જેમ 6 થી 8 કલાક ઊંઘવાનું. લોઢાની તપેલીમાં શાકભાજી બનાવીને ખાવાનું. ડાયાબિટીસ ન હોય દરરોજ ગોળ ખાઓ, સલાડ ખાઓ, સીઝનના સસ્તા ફળ ખાઓ. બ્લડ પ્રેશર વધતું રોકવા એક વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ મીઠું ખાવું. ઘરમાં 4 વ્યક્તિ દરરોજ 20 ગ્રામ, મહિનામાં 600 ગ્રામ મીઠું જ ખરીદવું. આપણે દરરોજ 1 કલાક ચાલવું. સ્વસ્થ રહેવા, ટેન્શન, ચિંતા દૂર કરવા દિવસમાં 3 વખત 5 મિનિટ ઊંડા શ્વાસ લઈને કાઢવા. ઘરના કોઈ પણ વ્યક્તિ સાથે દરરોજ અડધો કલાક ગપ્પા મારવા. 1 કલાક ચાલવાથી વજન ઘટે, કેલોરી ઘટે, કોલેસ્ટ્રોલ ઘટે, સુગર ઘટે, બ્લડ પ્રેશર ઘટે, ટેન્શન ઘટે, ઊંઘ વધે, આયુષ્ય વધે. હું અહીંયા નહીં, દરેક જગ્યાએ 3 વસ્તુ શીખવાડું છું. એમાં છેલ્લે આરોગ્ય. આ પ્રાકૃતિક મોલ છે એટલે પહેલા મેં આરોગ્યનું શીખવાડ્યું. આ તમને કહ્યું એ ડોક્ટરી સાયન્સનું નિષ્કર્ષ
અર્થ છે. ઉદાહરણ તરીકે કહ્યું કે ડાયાબિટીસ હોય દરરોજ ગોળ ખાઓ. અડધા લોકોના લોહી ફીકા છે. લોહી ફીકા હોય એટલે થાક લાગે, ચીડચીડ થાય, ઇન્ફેક્શન થાય, બાળકોનું ભણવામાં ધ્યાન ન રહે. ડોક્ટર પાસે જવાની જરૂર નથી. દરરોજ ગોળ ખાઓ તો લોહી ફીકું જ ન રહે. મેં કહ્યું કે લોઢાની તપેલીમાં શાક, સ્ટીલમાં નહીં, ગરમાઈમાં નહીં, આ પણ હિમોગ્લોબિન સુધારે છે. મેં કહ્યું 5 ગ્રામ મીઠું બ્લડ પ્રેશર રોકે છે. એવા મેડિકલ સાયન્સના શાસ્ત્રોક્ત ઉપાયો અને આખા દેશમાં એ શીખવાડવાનું અભિયાન ચલાવી રહ્યો છે. રામ મંદિર બની ગયું. બાબરી તોડ્યા પછી હું કડીમાં આવ્યો. અશોકજી સિંગલ પણ આવ્યો. આખું કડી શહેર બહાર નીકળી. આજે પણ હું દ્રશ્ય મને યાદ છે. બાબરી તોડ્યા પછી આવ્યા, આખું કડી શહેર બહાર નીકળ્યું. અને રામ મંદિર આ સમયની લડાઈ શરૂ થઈ ત્યારથી 25 વર્ષની ઉંમરથી બન્યું ત્યાં સુધી હું જોડાયેલો હતો. અશોકજીને બધાની ઉંમરને કારણે શરીર શાંત થઈ ગયા. હું એમનાથી અડધી ઉંમરનો હતો એટલે મંદિર બનવા સુધી ભગવાનની કૃપાથી ટકી. હું તમને સમજાવવા માંગુ છું કે મંદિર બન્યું કેમ. પરાક્રમી પૂર્વજો લડતા હતા, મંદિર નહીં બન્યું. આ વખતે બન્યું કેમ? તો 450 વર્ષોથી રામ મંદિર માટે લડતા હતા કોણ? માત્ર અયોધ્યા. આખું યુપી પણ નહોતું લડતું. બિહાર, રાજસ્થાન, ગુજરાતને તો ખબર જ નહોતી. અને અવધમાં કોણ લડતા હતા? માત્ર ક્ષત્રિયો. કેમ? આપણે સંસ્કારો આપ્યા કે ક્ષત્રિય લડે, બાકીના નાના ટેકામાં બ્રાહ્મણો, પટેલો એ તાળીઓ પાડે. ટેકામાં રહેવાનું, લડવાનું પણ નહોતું કર્યું. એટલે અવધના 8% ક્ષત્રિયો 10-25,000 નીકળે. અરબસ્તાનમાંથી લાખો લોકોના ધાડા આવે, લડે મરે, જીતે નહીં. મંદિર બન્યું. આ વખતે મંદિર કેમ બન્યું? 1984 9 નવેમ્બર 1984 9 નવેમ્બર સરયુ મૈયાના તટ પર હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો, મંદિર વહી, मंदिर वही, बाबर के नाम का भारत में कुछ भी नहीं. संकल्प થાય ને કે ઘર બનાવવું, પછી સ્ટ્રેટેજી અને પ્લાનિંગ. તો મંદિર કેમ નહોતું બન્યું? એકલું અવધ ક્ષત્રિય લડતા. आपने स्ट्रेटेजी बनावी कि अब राम मंदिर का जंग छिड़ेगा, अब राम मंदिर का जंग छिड़ेगा. अकेला अवध नहीं लड़ेगा, देश के लाखों गांव के लोग लड़ेंगे. अकेले क्षत्रिय नहीं लड़ेंगे, प्रजापति, कुंभार, लोहार, सुतार, पटेल, ब्राह्मण, देश के सभी जातियों का बच्चा बच्चा लड़ेगा. याद रखो, हजारों वर्षों ना इतिहास का उथल जो लाखों गांव उभा थया होत तो मोहम्मदगंजनी सोमनाथ दी नो पहुंचो होत, એને મારીને એના હાડકા પર થઈ ગયા હોત. ન મુગલ સલ્તનત આવી હોત, ન અંગ્રેજ આવ્યા હોત. સ્ટ્રેટેજી કરી, લાખો ગામ, બધી જ્ઞાતિ સફળ કઈ રીતે કરી? 1984 થી 2024 40 વર્ષ રામ મંદિર મિલ रहा है. 40 વર્ષમાં 12 વખત લાખો ગામમાં જઈને
કરોડો લોકોને જગાડ્યા. હું વિષ્ણુભાઈ જગાડું, સૂઈ જાય. અરવિંદભાઈને 5 વખત જગાડું, સૂઈ જાય. પણ 12 વખત જગાડું તો ઊંઘ એમની હરામ થઈ જાય. सोए हुए हिंदू शहर को हमने 12 बार जगाया. એમાંથી 3-4 વર્ષ બધા નહીં. પેલા ભારતને ખબર જ નહોતી કે રામની જન્મભૂમિ પર બાબરી મસ્જિદ ઊભી છે. ખબર કરવા માટે શું કર્યું? 1986 ભારતના દરેક જિલ્લામાં રામ જાનકી રથયાત્રા કાઢી. 450 રથયાત્રા કાઢી. મહેસાણામાં કાઢી. गांव वाले ने कहो कि राम तुम्हारा बाप, राम तुम्हारे बाप और तुम्हारे बाप राम की छाती पर बाबर खड़ा है. उठो हिंदू, बाबर का नाम निशान मिटा दो. 1 लाख गांव लगे. 1989 ગામડે એલાન. તમારા ગામની પૂજિત રામશિલા અયોધ્યામાં ઈંટ. કેટલા ગામમાં પૂજન કર્યું? 4-5 ગામ. અયોધ્યામાં ઈંટો નહોતી મળતી. અરે એકલી અયોધ્યામાં 10 લાખ ઈંટો મળે તો કડીના ગામડામાં ઈંટો લેવા નહોતા નીકળ્યા. લાખો ગામોને રામ મંદિરના ધર્મ યુદ્ધમાં લડવા માટે નિમંત્રણ આપવા ગયા. 4 લાખ ગામ. અત્યારે રામ મંદિર ઊભું છે ને, એનું મોડેલ 1987 માં અમદાવાદમાં તૈયાર થયું. સરદાર પટેલે જેની પાસે સોમનાથનું મંદિર બનાવ્યું એનો પુત્ર ચંદ્રકાંત સોમપુર આજે પણ જીવે છે. 1987 માં અમદાવાદના ચાંદોડિયામાં એના ઘરે હું અશોકી સિંગલ ગયા કે 80/40 ફૂટ સુપ્રીમ કોર્ટ પાસે છે વિવાદમાં અમે આજુબાજુ 3 એકર જમીન ખરીદી લીધી. 84 માં મંદિર બનાવવા માટે 3 વર્ષ અમે 3 એકર જમીનને આ નકશો અમને મોડેલ બનાવ્યું. ચંદ્રકાંત સોમપુરાએ મોડેલ બનાવ્યું અને 36 વર્ષ પહેલા 12 વર્ષનો કુંભ 1989 માં તો આ મોડેલ લઈને અમદાવાદમાંથી ટ્રકમાં કુંભમાં હું લઈ ગયો. પછી શું કર્યું? 10,000 સાધુઓનું સંમેલન કર્યું. શંકરાચાર્ય સહિત બધાએ કહ્યું આવું જ મંદિર બનાવવાનું છે. એના ફોટા પાડ્યા. ₹1.25 કૂપન બનાવી. 1.25 કઈ છે? કોઈ 5 રૂપિયા નહીં હો, 100 ની 1.25. અને ઘોષણા કરી કે હવે મંદિર બનશે तो एक व्यक्ति के पैसे से नहीं बनेगा, मंदिर तो करोड़ों हिंदुओं के 100 रुपया से बनेगा. 1989 માં 8 કરોડ હિન્દુઓના ઘરમાં ₹1.25 લેવાના. કેટલા? 8 કરોડ. આ ₹1.25 લેવા નહોતા ગયા, ધર્મ યુદ્ધમાં બોલાવવા માટે નિમંત્રણ આપવા ગયા. 8 લાખ તમે કલ્પના કરો, ગાંડા થઈ જવાય, ગાંડા. 89 માં લાગ્યું કે દેશના લાખો ગામોમાં ગરમી આવી ગઈ છે. હજારો વર્ષના ઇતિહાસમાં વિજયનો જંગ નક્કી કર્યો. ચલો અયોધ્યા. તારીખ હતી 9 નવેમ્બર 1989. પણ અંગ્રેજી તારીખ નક્કી નહોતી કરી. નક્કી તો ભારતીય તિથિ કરી હતી, જે દિવસે મહાભારતનું યુદ્ધ શરૂ કરી ભગવાન શ્રી કૃષ્ણએ લાખોનો સંહાર કર્યો હતો. શાંતિની તારીખ નક્કી કરી, શત્રુઓના સંહારની તારીખ નક્કી કરી હતી અને કહ્યું ચલો અયોધ્યા. લાખો ગામના લોકો અયોધ્યામાં આવ્યા. ગળીથી પણ આવ્યા ને કલોલથી પણ આવ્યા ને માણસાથી આવ્યા. 90 માં આવ્યા, 92 માં આવ્યા. बाबर का नामो निशान हमने धरती से मिटा दिया. 89 માં ₹1.25 મળ્યા હતા ને. મેન અશોકી સિંગલ વિષ્ણુની ધાર્મિક હતા મોટા ઉદ્યોગ હતા. આ જેને પૈસા લગાવ્યા હતા ને રામદેવની ન્યાસ ટ્રસ્ટ એના અમે ત્રણેય બીજા 5 હતા ટ્રસ્ટીઓ હતા. અમે સંકલ્પ કર્યો તો કે આનો ₹1 આંદોલનમાં નહીં વાપરીએ.
પત્રિકામાં નહીં વાપરીએ, મીટિંગમાં નહીં વાપરીએ, તો 100 રૂપિયા ક્યાં વાપરવાના? ભવિષ્યમાં મંદિર બને એના માટેના પથ્થર ખરીદી અને પથ્થર ઘડવામાં વાપરીશું. 89 થી જમીન મળી 2022માં. મારા ભાઈઓ, 8 કરોડ હિન્દુઓના 100 રૂપિયાથી અમે 60,000, ધ્યાનથી સાંભળજો, 60,000 ઘનફૂટ પથ્થર ઘડીને તૈયાર રાખ્યા હતા કે ક્યારે તો ભગવાન જમીન આપશે. અને સુપ્રીમ કોર્ટે જમીન સોંપી. અમે પથ્થર સરકારને આપ્યા. એમણે ક્રેનથી પથ્થર લગાવ્યા અને મંદિર બન્યું. એટલે આ મંદિરના પથ્થરો છે ને ભાઈ, એ 8 કરોડ હિન્દુઓના પસીનાના 100 રૂપિયાથી છે. આ ઇતિહાસવાળું બેનહોર મંદિર છે જેમાં 8 કરોડના 100 રૂપિયા મળ્યા. આ એટલા માટે સમજાવું કે રામ મંદિર અચાનક નથી બન્યું, ન ખડક ન ઢાલ. આ રામ મંદિર તો આપણા શ્વેત સોનિત આંસુ, શ્વેત સોનિત આંસુ, પરિશ્રમ અને 8 કરોડ હિન્દુઓના પસીનાના પૈસાનું વિજયનું સ્મારક છે. રામ મંદિર પછી હું આખા ઉત્તર પ્રદેશના બધા જિલ્લામાં બની ગયા પછી અને ધીરે ધીરે આ વિજયની કહાની લોકોને સંભળાવતો ગયો હતો. તો કડીમાં લાંબા સમય પછી આવ્યો એટલે વિજયની કહાની તમને સંભળાવી. હવે આગળની મારી સાથે બોલો. હિન્દુ ધર્મ, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ સમાજ ભગવાને બનાવ્યો છે. સૃષ્ટિની શરૂઆતથી છે. દિવ્ય છે, મહાન છે. 2000 વર્ષ પહેલા સંપૂર્ણ દુનિયામાં માત્ર હિન્દુઓ હતા. આજે દુનિયામાં માત્ર હિન્દુઓ નથી. આ હિન્દુઓની હત્યા, લૂંટ, ધર્માંતર, પલાયન થયું છે. સતત ભારતમાં હિન્દુ વસ્તી ઘટી રહી છે. 1947માં 86% હિન્દુ આજે ઘટીને 78% અને આવતા 78 વર્ષમાં હિન્દુ ઘટીને 48% કાશ્મીર, બાંગ્લાદેશ, પાકિસ્તાન વાળી થશે. જ્યાં સુધી ભારતમાં હિન્દુ બહુમત, ત્યાં સુધી હિન્દુ સલામત. અમારો સંકલ્પ ભારતમાં હિન્દુ બહુમત દંડાથી કે કાનૂનથી બનાવી રાખીશું. ભારતમાં હિન્દુ બહુમત રાખવા માટે વસ્તી વધારો રોકવાનો કાયદો બને. 3 કરોડ બાંગ્લાદેશી મુસલમાનોને ભગાવો. 3 बच्चे हिंदू सच्चे, 3 बच्चे हिंदू सच्चे खरीदी हिंदुओं પાસે કરીશું. નોકરી રોજગાર હિન્દુઓને આપીશું. હવે સાંભળવાનું. તમે કહેશો કે રામ મંદિર બની ગયું, પ્રણભાઈ કામ શું? મેં મારું પહેલું કામ બતાવ્યું. સૂત્ર બતાવ્યું કે જ્યાં સુધી ભારતમાં હિન્દુ બહુમત, હિન્દુ સલામ સંખ્યા ઘટી રહી છે,